આજની વાર્તા શીતળા સાતમ। શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમ। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે અને શીતળા માતાનું પૂજન કરે છે। રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે અને ચૂલો પણ સળગાવતી નથી। સવારે પાણિયારામાં શીતળામાનો દીવો કરે છે અને કથા કરે છે। આ વ્રત કરવું સ્ત્રીઓ માટે ખૂબ જ સારું છે, તેના સંતાનનું આયુષ્ય વધે છે। એક ગામ હતું। એ ગામમાં દેરાણી જેઠાણી અને તેના સાસુ રહેતા હતા। દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરા હતા, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી। નાની વહુ સીધી સાદી અને ભલી ભોળી હતી। શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું। એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકી અને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુવડાવતી હતી ત્યાં પોતે પણ ચોખા ખાવા લાગી અને સૂઈ ગઈ। એ વખતે શીતળામાની એમના ઘરમાં પધરામણી થઈ। ચૂલો સળગતો હતો એ જોઈ અને શીતળામા તો ખૂબ જ ગુસ્સે થયા। તેમાં તેઓ આળોટ્યા અને દાજ્યા। આથી શીતળામાએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તેનું પેટ બળજો। શીતળામાનો શ્રાપ તો આપીને તે ચાલ્યા ગયા અને નાની વહુ સવારે ઉઠીને ઘોડિયામાં જોવે છે તો એનો છોકરો બળી અને ભડથું થઈ ગયો હતો। હવે તેને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કૂપ્યા છે। આથી તે ખૂબ જ રડવા લાગી અને માથું કૂટવા લાગી। એને રડતી સાંભળી અને તેની જેઠાણી ત્યાં આગળ આવી દોડી અને તેની સાસુ પણ દોડતી દોડતી આવી ચડી। આવી અને બંનેએ જોયું અને નાની વહુને તેને કહ્યું, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી ને, તેથી જ તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે। તું તારા છોકરાને લઈ અને શીતળામાની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી અને એની માફી માંગ। માં તારી ઉપર દયા કરી અને છોકરાને સજીવન કરશે। સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળા માતા પાસે ચાલી। ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું। એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તો તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ, તું શા માટે રડે છે એ તો કહે। એટલે નાની વહુએ કહ્યું, શીતળામાં મારી ઉપર કોપ્યા છે, મારા છોકરાને એમને બાળી મૂક્યો છે, માટે શીતળામાની માફી માંગવા જાઉં છું। તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે। નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી। થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા। એ બંને આખલા ગળામાં ઘંટીનું એક એક પળ હતું। તેઓ બંને એકબીજાને માથા મારી મારીને લડતા હતા। નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થઈ ગયા અને તેને નાની વહુને પૂછ્યું, બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે હું માફી માંગવા જાઉં છું। તો બાઈ, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે આમ લડ્યા જ કરીએ છીએ। સારું, તેમ કહી અને નાની વહુ તો આગળ વધવા લાગી। થોડેક દૂર ગઈ હશે ત્યાં એક ઝાડની નીચે એક મેલી ગયેલી ડોસી બેઠી હતી અને વારંવાર તે માથું ગંજવાડતી હતી। એને જોઈ અને ડોસીએ કહ્યું, આવ બેટા, હું તારી જ રાહ જોઉં છું, તારો ટોપલો નીચે ઉતારી અને મને જરા મારું માથું જોઈ આપને, માથામાં મને ખૂબ જ ગંજવાડ આવે છે। આ સાંભળી નાની વહુને દયા આવી એટલે ટોપલો નીચે મૂક્યો અને એ તો ડોસીનું માથું જોવા બેસી ગઈ। ઘણી વાર સુધી નાની વહુએ ડોસીનું માથું જોયું, એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી। આથી ડોસીના માથાની ગંજવાડ ઓછી થઈ ગઈ। નાની વહુને તેને ખૂબ જ આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ આપતા ડોસી બોલ્યા, બેટી, ભગવાન તારું કલ્યાણ કરશે, તને તારી ભલાઈનો બદલો ભગવાન જરૂર આપશે। આમ કહી ડોસી તો અદૃશ્ય થઈ ગયા। ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ તો શીતળામાં ઊભા રહી ગયા।
છોકરાને શીતળામાએ સજીવન કર્યો અને શીતળામાના ખોળામાં તો બાળક રમવા લાગ્યું. નાની વહુએ તો શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા પણ માગી. શીતળા માતાએ તેના માથા ઉપર હાથ મૂકી અને તેને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો. પછી નાની વહુએ તો તળાવ વિશે પૂછ્યું. ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભવમાં તે એક તળાવ એક સ્ત્રી હતી. તે બહુ અદેખી હતી. એને ત્યાં જો કોઈ ચીજ વસ્તુ લેવા આવે ને તો કોઈને આપતી પણ નહીં, અને સવારમાં વલોણું કર્યા પછી જો કોઈ છાશ લેવા આવે ને તો પાણી નાખીને છાશ આપતી. એના પાપનું નિવારણ એ કે તું જો જઈ અને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે ને તો પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગુઓ પણ તેનું પાણી પી શકશે. પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી. ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, એ બંને આખલા તો ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. એમને ઘેર કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે ને તો એનું અપમાન કરી અને તેને તેઓ કાઢી મૂકતા. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું જો જઈ અને એના ગળામાં રહેલા ઘંટીના પળ કાઢી નાખે ને તો તેઓ બંને સંપીને રહેશે. આટલું કહી શીતળામાં તો અંતર્ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી એ જ્યાં આખલાઓ લડતા હતા ને ત્યાં આવી પહોંચી અને છોકરાને એક બાજુ બેસાડી અને આખલા પાસે આવી અને તેણે વાત કરી અને પછી એણે એના ગળામાંથી ઘંટીના પળ કાઢી નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવી અને પેલી વહુનો પણ તેને ખૂબ આભાર માન્યો. પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવી અને તેને તળાવને પણ તેની બધી વાત કહી. તેને તળાવમાંથી ખોબો ભરી અને પાણી લીધું અને ચારે દિશામાં અંજલિ ભરી અને છાંટ્યું. પછી તો પોતે પણ થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારે દિશામાંથી પશુ પક્ષીઓ પાણી પીવા માટે આવવા લાગ્યા અને તળાવે નાની વહુનો પણ આભાર માન્યો. અને નાની વહુ પોતાના છોકરાને લઈ અને ઘેર આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેના સાસુ તો ખૂબ રાજી થઈ ગઈ. પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ, બેટા, આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું. બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે તેની તે રાહ જોવા લાગી. પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છઠ પણ આવી. એટલે એણે પણ જાણી જોઈ અને રાંધણ છઠની રાત્રે ચૂલો સળગતો મૂકી અને તે તો સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરતા ત્યાં આવી ચડ્યા અને ફરતા તેના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈ એ તો ખૂબ ગુસ્સે થયા અને તેમાં આળોટ્યા એટલે દાજ્યા. એટલે શીતળા માતાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો કે જેને મને બાળી છે તેનું અંતર બળજો. અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળી અને પડતું થઈ ગયેલો. એને રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી. એટલે સાસુ એમને લડ્યા અને પછી તેણે કહ્યું કે જા, તું પણ હવે નાની વહુની જેમ શીતળા માતાને મનાવવા માટે જા અને તેને વિનંતી કરજે કે તારો દીકરો પણ સાજો નરવો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખી અને ચાલી નીકળી. આગળ જતા પેલું તળાવ આવ્યું. તળાવ કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારીને તળાવમાં જેવું પાણી પીવા જાય છે ત્યાં અવાજ સંભળાયો, પાણી પીશ નહીં નહીતર મરી જઈશ. આથી એણે પાણી પણ પીધું નહીં અને તળાવે કહ્યું, તું ક્યાં જાય છે? જેઠાણી કહે, હું ગમે ત્યાં જાઉં, એની તારે શી પંચાત? આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ. ત્યાં ઘંટીના પડવાળા બે આખલા મળ્યા. તેઓ પણ લડતા હતા. તેણે પણ જેઠાણીને જોઈ અને પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી, હું ગમે ત્યાં જાઉં, તેની તમારે શી પંચાત? આ સાંભળી આખલા કંઈ બોલ્યા નહીં અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતા પેલી મેલી ગયેલી ડોસી મળી. એ ઝાડ નીચે બેઠી માથું ગંજવાડતી હતી. એટલે જેઠાણીને આવેલી જોઈ અને ડોસીએ કહ્યું, વહુ બેટા, સારું થયું તું આવી ગઈ. તો
મારા માથામાં બહુ જ કંજવાળ આવે છે, જરા માથું કંજવાળી આપને અને જુઓ ને લીકો કાઢી આપને. આ સાંભળી જેઠાણી તો ખીજાણી અને બોલી, તમારા જેવી મેલી ગયેલી ડોસીનું કામ કરવા હું કાંઈ નવરી નથી. હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું. આમ કહી એ તો ત્યાંથી ચાલી નીકળી. એ બહુ ભટકી, પણ એને શીતળામાં ક્યાંય મળ્યા નહીં અને એ તો મરેલા છોકરાને લઈ અને પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણને લીધે દીકરો કોઈ બેઠી. હે શીતળા માતા, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો. જય શીતળા માતા.